ચેપ્ટર 2 લેક્ચર નંબર આપણે 9 સ્ટાર્ટ કરીએ। 9મા લેક્ચરમાં આપણે આગળ વધીએ। સૌ પહેલાં આપણે સ્વાધ્યાય 2નો 8મો દાખલો જોઈએ છે। એફ આ પ્રમાણે યાદી આપણને આપેલી છે। એફમાં કુલ 4 ઘટક આપ્યા છે। હવે આનો અર્થ શું થાય? એક ઘટક 2 3 છે, એનો અર્થ એક્સ યામ 2 છે, વાય યામ 3 છે, બરાબર? એવો જ અર્થ બધાનો। હવે આ ઝેડથી ઝેડ પરનું વિધેય છે। એફ એ ઝેડથી ઝેડ પર, જ્યાં એફને આ પ્રમાણે વ્યાખ્યાયિત કર્યું છે, એફ એક્સ બરાબર એ એક્સ પ્લસ બી। આ રીતે વ્યાખ્યાયિત વિધેય હોય તો એ અને બી આપણે શોધવાના છે। હવે આ વિધેય એફ જે ઝેડથી ઝેડ પર છે એનો પ્રદેશ આ છે, સહપ્રદેશ આ છે, જેની યાદીના 4 ઘટકો આપણને આપેલા છે। સૂત્ર અહીંયા આપેલું છે। એટલે આનો અર્થ શું થાય? જેમ કે આ ઉદાહરણ આપણે સમજ્યા એ પ્રમાણે કે આ સૂત્રમાં એક્સની કિંમત મેં જ્યારે 2 મૂકી હતી તો મને જવાબ કેટલો મળ્યો તો 3। આ યાદીનો અર્થ આવો થાય, એવો જ અર્થ દરેક ઘટકો માટે થાય, બરાબર? ટૂંકમાં સૂત્ર એફમાં રહેલી 2 અજ્ઞાત કિંમતો એ અને બી શોધવાની છે, અને એથી બી 2 ચલ શોધવા માટે એ 2 ચલને સમાવતા આપણે 2 સમીકરણ જોઈએ। ગણિતનો નિયમ છે, જેટલા ચલ તમારે ઉકેલવા હોય એટલા ચલને સમાવતા એટલા સમીકરણ તમારી પાસે હોવા જોઈએ, બરાબર? અહીંયા આપણે 2 ચલ ઉકેલવા છે, એ અને બી, તો આ 2 ચલને સમાવતા 2 સમીકરણ હોવા જોઈએ, બરાબર છે? ચાલો કઈ રીતે લાવીશું આપણે જોઈએ। ચાલો જુઓ, અહીંયા એફની મેં યાદી લખી છે, એફનું સૂત્ર લખ્યું છે, બરાબર? આપણે એ અને બી શોધવાના છે। હવે આપણે પહેલો ઘટક 1 1 નો ઉપયોગ કરું કે ભાઈ 1 1 ઘટક એ એફનો કોઈ ઘટક છે। આનો અર્થ શું થાય? એફમાં એક્સ યામ મેં 1 મૂક્યો હતો તો મને વાય યામ 1 મળ્યો હતો। આનો અર્થ એવો થાય। હવે એફ ઓફ 1, તો એફ એક્સનું સૂત્ર શું છે? એ એક્સ પ્લસ બી છે, તો અહીંયા એક્સની કિંમત 1 આવી ગઈ, એટલે અહીંયા એક્સની કિંમત હું 1 મૂકી દઉં તો એ પ્લસ બી ઇક્વલ 1, એટલે અહીંયા સૂત્ર શું થઈ ગયું? એ પ્લસ બી બરાબર 1। એટલે એ અને બીનો સંબંધ દર્શાવતું એક સૂત્ર મારી પાસે આવી ગયું, બરાબર? હવે બીજો કોઈ પણ ચલ વાપરી શકું, જેમ કે બીજી જે મેં ક્રમિક જોડ છે 2 3, આનો ઉપયોગ કરું છું કે ભાઈ આ એફનો ઘટક છે। એનો અર્થ એવો થાય, એફમાં એક્સ યામ 2 મૂક્યા હતા ત્યારે ફાઇનલ જવાબ મને વાયામ તરીકે 3 મળ્યા હતા। તો એફ ઓફ 2 અહીંયા મૂકી દઉં તો એક્સ જગ્યાએ આપણે 2 મૂકવાના છે, એટલે આ થઈ જાય 2a પ્લસ બી બરાબર કેટલા થઈ ગયા? 3। તો આને પરિણામ 2 આપી દઈશ। એ અને બીને સમાવતા 2 સમીકરણ મારી પાસે આવી ગયા। સિમ્પલ જે આપણે લોપ કરીએ છીએ એ પ્રમાણે કરી દઈએ તો એકની કિંમત આપણે 2માં મૂકી દઈએ, એકની કિંમત 2માં। હવે કઈ રીતે? તો એકમાંથી બીની કિંમત હું લઈ લો 1 માઇનસ એ અહીંયા મૂકી દઈએ। 2a છે, 2a અહીંયા લખાઈ ગયા। હવે આ બી છે, બી જગ્યાએ અહીંથી 1 માઇનસ એ આવું લખી દેવાય। આ બીની જગ્યાએ અહીંથી બીની કિંમત 1 માઇનસ એ અહીંયા મૂકી, બરાબરની સામે 3 છે જ। ચાલો 2aમાંથી 1 એ જતા રહેશે, એની સાથે મૂકી દીધા, સામે 3 છે। આ પ્લસ 1 સામે ગયા, માઇનસ 1 થવાના, 2a માઇનસ એ અને 3 માઇનસ 1, આન્સર આ થઈ ગયો 2। ક્લિયર? એ મળી ગયો છે। હવે બી શોધવા માટે આ બેમાંથી કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરાય। સમીકરણ 1 વધારે સહેલું પડે, તો સમીકરણ 1 પરથી બી બરાબર હું શું લખી શકું? 1 માઇનસ એ આવું લખી શકું। હવે એ આપણી પાસે કેટલા આવી ગયા છે? 2 આવી ગયા છે, એટલે એની કિંમત મેં અહીંયા 2 મૂકી દીધી, તો બીનો આન્સર ફાઇનલી મને કેટલો મળ્યો? -1। બોલો, ખ્યાલ આવી ગયો? હવે સિમ્પલ આપણે જે ક્રમિક જોડ છે 4માંથી કોઈ પણ 2નો ઉપયોગ કરાય। મેં અત્યારે આ પહેલા 2નો ઉપયોગ કર્યો છે, તમે આ 2 સિવાય આ 2 અથવા આ 2 કોઈ પણ 2નો ઉપયોગ કરીને તમે આ પ્રમાણે એ અને બીના સંબંધ દર્શાવતા 2 પરિણામ લાવો, એનો ઉપયોગ કરીને બંને ચલ તમે એ અને બી મેળવી શકો છો, બરાબર? તો હવે આના જેવી એક બીજી રકમ છે એ હું તમને જો ઉદાહરણ 20 એક્ઝેક્ટ એના જેવી રકમ છે। અહીંયા પણ એફની 4 ક્રમિક જોડ તમને આપેલી છે, બરાબર? આ રીતે વ્યાખ્યાયિત સૂર્યક વિધેય હોય તો એફ એક્સ આપણે શોધવાનો છે। હવે એફ એક્સ શોધવાનો છે, એફ એક્સ એટલે અહીંયા સૂત્ર તો અહીંયા આપણે કયા ચલ સ્વરૂપમાં આપ્યું છે? એમ અને સી। ટૂંકમાં આગળ જે ચલ એ અને બી શોધ્યા એ જ પ્રમાણે અહીંયા ચલ એમ અને સી શોધીશ, અને એમ અને સીની જે કિંમત મને મળશે ને એ અહીંયા મૂકી દેવાની। જેમ કે અહીંયા એ લોકોએ ગણતરી કરેલી છે, એમની કિંમત એ લોકોને 2 મળી, બરાબર?
સીની કિંમત -1 મળી, તો એમની આ કિંમત 2 અહીંયા મૂકી છે અને સીની આ -1 કિંમત અહીંયા મૂકી દીધી. ખ્યાલ આવી ગયો? એટલે આ પ્રશ્ન તમારે 100 પ્રયત્ન કરવાનો છે. ખ્યાલ આવી ગયો ને કરવાનું શું? ટૂંકમાં આપણે આગળના દાખલામાં જે પ્રમાણે એ અને બી શોધ્યા ને એ પ્રમાણે તમારે અહીંયા એમ અને સી શોધવાના. બરાબર છે? કોઈ પણ બે ચલનો ઉપયોગ કરીને તમે બે પરિણામ બનાવી શકો, અથવા તમે 0નો ઉપયોગ કરો ને તો વધારે સરળતાથી જવાબ આવી જાય. જેમ કે અહીંયા આ લોકોએ 0નો ઉપયોગ કરેલો છે. બરાબર? એકવાર 1 1નો ઉપયોગ કર્યો, એકવાર 0 -1નો ઉપયોગ કર્યો, સહેલા પડે એ પ્રમાણે. એટલે ટૂંકમાં એમ અને સીની કિંમત શોધીને અહીંયા તમે મૂકી દો ને એટલે આ સમીકરણ આપણને મળી જવાનું છે. બરાબર? તો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે આપણે ઉદાહરણ 19 જોઈએ છે. આર ક્યુથી ક્યુ પરનો આ પ્રમાણે થાય એ રીતે એક વ્યાખ્યાયિત સંબંધ છે. તો બતાવો કે આ 1 2 અને 3 પરિણામ. હવે રકમનો અર્થ સમજીએ. પહેલાં આપણે સંબંધ સમજીએ. આર છે સંબંધ જેના ઘટકો છે એ અને બી. એટલે એ બી સાથે આર સંબંધથી જોડાય, એટલે કે એનો સંબંધ બી સાથે છે. ક્યારે? તો આ શરતનું પાલન કરે ત્યારે. હવે શરત શું છે? તો એ અને બી તમારે ક્યાંથી લેવાના છે? ક્યુમાંથી. ક્યુ શું છે? સમય સંખ્યાઓનો ગણ. બરાબર? એટલે કોઈ પણ બે સમય સંખ્યા લેવાની, એનો તફાવત તમારે કરવાનો, અને એ તફાવત ક્યાં આવવો જોઈએ? ઝેડમાં. જો કોઈ પણ બે સમય સંખ્યા લઈએ અને તફાવત ઝેડમાં આવે તો બંને સંખ્યા એકબીજા સાથે આર સંબંધિત જોડાયેલી છે એવું આપણે માનવાનું. એવું આ સંબંધ આપણને કહેવા માગે છે. તો આ સંબંધ આ પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો આ 3 પરિણામ આપણે બતાવવાના છે, એટલે કે ચકાસવાના છે. હવે પહેલું પરિણામ શું કહે છે? પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે, એટલે કે દરેક સમય સંખ્યા એ માટે એનો સંબંધ એ સાથે થાય છે, એટલે કે એ બિલોંગ્સ ટુ આર. ટૂંકમાં દરેક ઘટક એ પોતે જ પોતાની સાથે આર સંબંધિત જોડાયેલા છે એવું આપણે બતાવવાનું છે. પછી બીજું પરિણામ શું બતાવવાનું છે? જો તો. બીજું પરિણામ શું છે? જો તો પ્રકારનો વાક્ય છે. એટલે જો આવું હોય તો આવું થાય. આવો અર્થ આ વાક્યનો છે. એટલે હવે સમજીએ આપણે શું કહેવા માગે છે. એ બી બિલોંગ્સ ટુ આર, તો બી એ બિલોંગ્સ ટુ આર. એનો અર્થ જો એ બી સાથે આર સંબંધી જોડાતો હોય તો બી પણ એ સાથે આર સંબંધી જોડાય. એટલે એનો સંબંધ બી સાથે છે તો એ જ પ્રમાણે બીનો સંબંધ એ સાથે છે. એ જ પ્રમાણે મેં શું શબ્દ વાપર્યો? એ જ પ્રમાણે. હવે તમે સમજો, એનો સંબંધ બી સાથે હોય તો બીનો સંબંધ તો એ સાથે કહેવાય ને. તમારા મનમાં આવો વિચાર આવે તો ના, એવી વાત નથી. એક સિમ્પલ ઉદાહરણ આપું. માનો કે fx બરાબર એક સંબંધ આવો વ્યાખ્યાયિત કરું કે ભાઈ એક્સનું વર્ગમૂળ, તો અહીંયા 4 મૂકો તો 4નું વર્ગમૂળ આવું થાય. 4નું વર્ગમૂળ શું થાય? 2. એટલે 4નો સંબંધ કોની સાથે થયો? 2 સાથે. પણ 2નો સંબંધ 4 સાથે કહેવાય નહીં. કેમ? કારણ કે અહીંયા 2 મૂકીશ તો 2નું વર્ગમૂળ. હવે 2નું વર્ગમૂળ નીકાળીશ તો 4 થોડી આવશે. 2નું વર્ગમૂળ તો √2 આવવાનું છે. એટલે 4નો સંબંધ 2 સાથે છે આ શરતથી. તો એ જ 2નો સંબંધ આ જ શરતથી 4 સાથે હોય એવું જરૂરી નથી. ક્યારેક થાય પણ ખરા, ક્યારેક ન પણ થાય. પણ અહીંયા આપણે એવું બતાવવાનું છે એનો સંબંધ જે રીતે બી સાથે છે એ જ પ્રમાણે બીનો પણ સંબંધ એ સાથે છે એવું આ બીજું વિધાન કહેવા માગે છે. ત્રીજો અર્થ સમજીએ. જો એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર, તો અહીંયા શબ્દ તો અહીંયા મૂકે છે, તો એસી બિલોંગ્સ ટુ આર. જનરલી જો અને તો વચ્ચે જે વસ્તુ હોય એ આપણા માટે પક્ષ કહેવાય. આપણને આપેલી વસ્તુ છે તો પછી જે હોય એ સાધ્ય કહેવાય, એટલે જે વસ્તુ આપણે સાબિત કરવી છે. હવે આ વિધાન શું કહેવાય છે? કે એનો સંબંધ બી સાથે છે અને બીનો સંબંધ સી સાથે છે તો એનો સંબંધ સી સાથે થાય. આવું આ 3 નંબરનું વાક્ય કહે છે. એટલે કે જો એ બી સાથે અને બી સી સાથે જોડાય તો એ સી સાથે જોડાય એવું આ પરિણામ 3 કહે છે. આ 3 પરિણામ આ પ્રકારે આપણે ચકાસવાના છે. બરાબર? ચાલો જોઈ લઈએ. ચલો ઉદાહરણ 19 અહીંયા લખ્યું છે. આર ઉપગણ છે ક્યુ ક્રોસ ક્યુનો. એટલે આર શું છે? ક્યુથી ક્યુનો સંબંધ છે. જ્યાં આરને આ પ્રમાણે વ્યાખ્યાયિત કર્યો છે, લખી નાખ્યું છે. તો આપણે જે 3 પરિણામ ચકાસવાના છે એનું પહેલું પરિણામ મેં અહીંયા લખી નાખ્યું છે. શું કહે છે પરિણામ? પહેલું પરિણામ કહે છે ઊંધો છે એનો અર્થ થાય પ્રત્યેક, દરેક. બરાબર? દરેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે, એટલે કે દરેક સમય સંખ્યા માટે એ પોતે જ પોતાની સાથે આર સંબંધી જોડાય છે. બરાબર? આપણે ચકાસીએ. હવે કોઈ પણ ઘટક એ બી સાથે આર સંબંધી ક્યારે જોડાય છે? તો અહીંયા શરત મૂકી છે કે સોરી, આ શરત આમ નથી, શરત આવી છે એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ. એટલે કે એ અને બીની બાદબાકી કેટલી થવી જોઈએ? ઝેડમાં આવી જોઈએ. તમે રકમ ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો.
બરાબર. એનો સંબંધ બી સાથે ક્યારે સેટ થાય છે? જ્યારે એ અને બીનો તફાવત કેવો થવો જોઈએ? ઝેડમાં હોવો જોઈએ. તો જોઈએ. હવે જો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે, અચ્છા, પહેલો સંબંધ તો આપણે કોની સાથે કોનો બતાવો છો? એનો સંબંધ એ સાથે બતાવો છે. તો અહીંયા બીની મારે કોઈ જરૂરિયાત નથી, તો હું બી લખતો નથી. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે, એટલે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે, એટલે ક્યુમાં જેટલા પણ ઘટકો એ છે દરેક ઘટક માટે એનો તફાવત એ સાથે કરું તો જવાબ શું મળે? તો કોઈ પણ ઘટકની પોતાનામાંથી બાદબાકી કરો એટલે પરિણામ 0 મળે. હવે 0નો સમાવેશ ઝેડમાં થાય કે ન થાય? થાય જ. એનો મતલબ એ માઇનસ એ ઝેડમાં છે. શરત પ્રમાણે એ માઇનસ બી, અહીંયા થયું એ માઇનસ એ ક્યાં આવ્યું? ઝેડમાં આવ્યું. એટલે એ અને એનો તફાવત ઝેડમાં હોય, બરાબર, માટે એ બિલોંગ્સ ટુ આર, બરાબર. ઝેડનો ઉપયોગ શરતમાં છે અને આર એ આપણો સંબંધ બતાવે છે, બરાબર. ફરી સમજાવું, જો એ અને બીની બાદબાકી ઝેડમાં આવે એટલે કે એ અને બીની બાદબાકી પૂર્ણાંક હોય તો એનો સંબંધ બી સાથે છે, એટલે કે એ બી બિલોંગ્સ ટુ આર થાય. આવી ક્રમિક જોડ આરમાં આવે તો તમે જુઓ એનો સંબંધ એ સાથે કેટલો થાય છે? 0 થાય છે. 0 પૂર્ણાંક કહેવાય, ઝેડનો ઘટક કહેવાય, એટલે કે એની બાદબાકી એ સાથે ઝેડમાં આવે છે. આથી એનો સંબંધ એ સાથે, એટલે કે એ બિલોંગ્સ ટુ આર થાય, બરાબર છે. હવે બીજું પરિણામ આપણે જોઈએ. જો બીજું પરિણામ પણ મેં અહીંયા લખી દીધું છે. બીજું પરિણામ શું કહે છે? જો એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર, એટલે જો એ બી આરમાં હશે ને તો બી એ પણ આરમાં હોવો જોઈએ. એટલે આ આપણને આપ્યું છે, એના પરથી આપણે બતાવવાનું છે. એટલે જો આવું આપ્યું હોય તો આવું તમારે સાબિત કરવાનું થયું, બરાબર છે. બીજું પરિણામ આપણે બતાવીએ છીએ, બરાબર. ધારો કે એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે, એટલે એ અને બી બે કોઈ સમય સંખ્યા છે, બરાબર. એની માટે એ બી બિલોંગ્સ ટુ આર છે. આ આપણને આપ્યું છે, એટલે આ આપ્યું છે એના પરથી આપણે લાવવું છે. તો અહીંથી શરૂઆત કરીએ છીએ. હવે એ બી બિલોંગ્સ ટુ આર છે, એનો અર્થ શું થાય? એ અને બીની બાદબાકી ક્યાં હોય? ઝેડમાં હોય. કારણ સંબંધ આર એવી રીતના વ્યાખ્યાયિત છે. કોઈ પણ ક્રમિક જોડ એ બી આરમાં ક્યારે આવશે? જ્યારે એની બાદબાકી ઝેડમાં હોય તો અહીંયા ઓલરેડી આપણને આપેલું જ છે કે એ બી આરમાં છે. હવે એ બી આરમાં હોય તો એ અને બીની બાદબાકી ક્યાં હોય? ઝેડમાં હોય. જો એ અને બીની બાદબાકી ઝેડમાં હોય તો બી અને એની બાદબાકી પણ ઝેડમાં જ આવે. ક્રમ બદલી નાખો. એક ઉદાહરણ આપો, માનો કે 3 અને 5ની બાદબાકી કેટલી થાય? -2. તો -2 ઝેડનો ઘટક કહેવાય? તો કે હા કહેવાય. અહીંયા હું ક્રમ બદલી નાખું, 3 - 5 છે અને 5 - 3 કરું તો જવાબ મને શું મળશે? 2 મળશે. તો આ 2 ઝેડમાં કહેવાય? કહેવાય જ. ખ્યાલ આવી ગયો? એટલે કોઈ પણ બે પૂર્ણાંકોનો તફાવત કોઈ પણ બે સંખ્યાનો તફાવત પૂર્ણાંક છે, તેનો ક્રમ બદલું તે મળતો જવાબ પણ એ પૂર્ણાંક જ રહે. ખાલી કેવો થઈ ગયો હોય? વિરોધી થઈ ગયો હોય. આ 2 છે તો આ -2 છે, આ 5 છે તો -5 છે, એ પ્રમાણે આ -3 છે તો આ 3 છે, આ -8 છે તો આ +8 છે, એ પ્રમાણે. ખ્યાલ આવી ગયો? હવે જો બી માઇનસ એ ઝેડમાં આવતો હોય તો એનો અર્થ એવો થાય બી એ બિલોંગ્સ ટુ આર થાય. ખ્યાલ આવી ગયો? એટલે આમ એ બી બિલોંગ્સ ટુ આર આપણે આપ્યો હોય, બરાબર, તમે જોઈ શકો છો બી એ બિલોંગ્સ ટુ આર મળી જાય. એટલે આ આપ્યું હોય તો આ સાબિત થઈ જાય છે. ક્લિયર? હવે આપણે ત્રીજું પરિણામ જોઈએ. જો ત્રીજું પરિણામ શું છે? જો એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર તો એસી બિલોંગ્સ ટુ આર. એટલે એ બી અને બીસીની જોડી જો આરમાં આપી હોય તો એસીની જોડી પણ આરમાં આવે. એટલે કે જો એનો સંબંધ બી સાથે અને બીનો સંબંધ સી સાથે હોય તો એનો સંબંધ સી સાથે મળે. એવું આ પરિણામ કહે છે, ચકાસવાનું. બરાબર, જોઈ લઈએ આપણે. અહીંયા આપણને 3 પરિણામ આપેલા છે, લખી લઈએ આપણે. એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ માટે, એટલે કે એ બી સી એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. આના માટે આપણે ધારી લઈએ કે ધારો કે એ બી એ આરનો ઘટક છે અને બીસી પણ આરનો ઘટક છે. આવું આપણને આપ્યું છે, એટલે આપણે આ વસ્તુ ધારી લીધું. હવે જો એ બી આરનો ઘટક હોય તો શરત પ્રમાણે એ અને બીની બાદબાકી ક્યાં હોય? ઝેડમાં થાય. એ અને બીની બાદબાકી ઝેડમાં થાય એનો અર્થ થાય એ અને બીની બાદબાકી પૂર્ણાંક છે. આનો અર્થ એવો થાય. એ જ પ્રમાણે જો બીસી બિલોંગ્સ ટુ આર હોય તો બી અને સીની બાદબાકી પણ ઝેડમાં આવે, એટલે કે બી અને સી પૂર્ણાંક છે.
હવે એ માઇનસ બી અને બી માઇનસ સી શું છે? બિલોંગ્સ ટુ ઝેડ. બિલોંગ્સ ટુ ઝેડનો અર્થ થાય ઝેડના બે ઘટક છે, એટલે કે બે પૂર્ણાંક છે. માનો કે મારે 2 બિલોંગ્સ ટુ ઝેડ લખવું હોય તો લખાય, -5 બિલોંગ્સ ટુ ઝેડ લખવું હોય તો લખાય, અને 2 પણ પૂર્ણાંક છે, -5 પણ પૂર્ણાંક છે. હવે આ 2 અને -5 જે બંને પૂર્ણાંક છે, બરાબર, તો આ બે પૂર્ણાંકોનો સરવાળો કરું, બરાબર, તે પૂર્ણાંક જ આવવાનો છે, બરાબર. તો એ પરિસ્થિતિ પ્રમાણે આપણે સમજીએ, આ એ માઇનસ બી એક ઝેડનો ઘટક એટલે કે પૂર્ણાંક છે, અને બી માઇનસ સી પણ ઝેડનો ઘટક એટલે કે પૂર્ણાંક છે. તો આ બંનેનો સરવાળો કરું તો મને ફાઇનલ જે પરિણામ આવશે એ કેવું આવશે? પૂર્ણાંક જ આવશે. પૂર્ણાંક આવશે એટલે કે ઝેડમાં આવશે. ખ્યાલ આવી ગયો? હવે માઇનસ બી પ્લસ બી કેન્સલ થઈ જાય તો એ માઇનસ સી અહીંયા વધે, અને એ માઇનસ સી શું થઈ ગયું? બિલોંગ્સ ટુ ઝેડ થઈ ગયું. એટલે કે અર્થ એવો થયો એ અને સીનો તફાવત ઝેડમાં છે. હવે એ અને સીનો તફાવત ઝેડમાં હોય તેનો અર્થ થાય એસી બિલોંગ્સ ટુ આર. આપણે આગળ શરત પ્રમાણે સમજેલા છીએ. તો અહીંયા જોઈ શકાય છે એ બી અને બીસી જો આરમાં હોય તો એસી આપણને આરમાં મળે જ છે. ટૂંકમાં ત્રણેય પરિણામ ચકાસણી અહીંયા પૂરી થાય છે, બરાબર. તો એક્ઝેક્ટ આના જેવો જ એક બીજો પ્રશ્ન છે એ આપણે જોઈએ. જો એના જેવો જ પ્રશ્ન અહીંયા સ્વાધ્યાય 2નો 9મો પ્રશ્ન છે. શું કહેવા માગે છે? આર એ એનથી એનો સંબંધ છે. આર શું છે? એનથી એનો સંબંધ છે, અને મતલબ આરના ઘટકો એન ક્રોસ એનના ઉપગણ થાય. હવે સંબંધ આર આ પ્રમાણે વ્યાખ્યાયિત કર્યો છે. આરમાં ક્રમિક જોડ એ બીનો સમાવેશ થાય. ક્યારે? કે એ બીના વર્ગ બરાબર થાય તો. મતલબ બીનો વર્ગ જો એ જેટલો હોય તો એનો બી સાથે સંબંધ સેટ થાય, બરાબર છે. માનો કે આપણે અહીંયા ઉદાહરણ આપીએ એક 9 અને 3, તો 3નો સંબંધ 9 સાથે સેટ થશે, કારણ કે આપણે શું કીધું? બીનો વર્ગ, અચ્છા ઉલટું લખ્યું છે, બીનો વર્ગ એટલે 3નો વર્ગ 9 થવાનો, એટલે બીનો વર્ગ એ બરાબર થઈ ગયો, અને 9 3 એ આરમાં આવશે, બરાબર. હવે 9 3 આરમાં આવે, પણ 3 9 આરમાં આવે ન આવે, બરાબર. 9 3નો સમાવેશ આરમાં થશે, પણ 3 9નો સમાવેશ આરમાં ન થાય, કારણ બી સ્થાન ઉપર 9 છે, એટલે બી સ્થાન ઉપર જે 9 છે એ 9નો વર્ગ એ સ્થાન ઉપર 3 બરાબર થતા નથી, બરાબર છે. તો આ પ્રમાણે સંબંધ આર વ્યાખ્યાયિત કરેલો છે. તો અહીંયા પણ એ પ્રમાણેના જે 3 પરિણામ ત્યાં ચકાસાય એના જ પરિણામ અહીંયા ચકાસવાના છે, કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે એનો સંબંધ એ સાથે છે, એટલે કે એ બિલોંગ્સ ટુ આર છે. પછી બીજું વિધાન કહે છે કે જો એ બી આરમાં હોય તો બી એ આરમાં લાવો, અને ત્રીજું વિધાન કહે છે જો એ બી બીસી આરમાં હોય તો એસી પણ આરમાં આવે. પરિણામ તો એના જ છે, ખાલી સંબંધ બદલ્યો છે, જે અગાઉના ઉદાહરણમાં આપણે જોયા એ જ, બરાબર. ચાલો જોઈ લઈએ. ચાલો સ્વાધ્યાય 2નો 9મો પ્રશ્ન. આર એનથી એન પરનો સંબંધ છે, એટલે કે આર એન ક્રોસ એનનો ઉપગણ થાય. આરમાં ક્રમિક જોડ એ બી આવશે. ક્યારે? જો આ શરતનું પાલન થાય ત્યારે. એટલે વાય એમનો વર્ગ એક્સ એમ બરાબર થાય તો એક્સનો સંબંધ વાય સાથે. અહીંયા એ અને બી બંને આપણે ક્યાંથી લાવવાના છે? એનમાંથી. તો અહીંયા જે 3 પરિણામ ચકાસવાના છે એ પરિણામ આપણે અહીંયા લખેલા છે, બરાબર. એના 3 પરિણામ ચકાસવાના હતા. તો પહેલું પરિણામ છે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ, અહીંયા સંબંધ આપણે જો આ તો ક્યુ પરનો સંબંધ હતો એટલે અહીંયા ક્યુ લખેલા છે. અત્યારે આપણે જે દાખલો ગણી રહ્યા છીએ એ સંબંધ કયા ગણ પરનો છે? એન પરનો સંબંધ છે. તો ક્યુ જગ્યાએ આપણે ખાલી અહીંયા શું વિચારવાનું? એન વિચારવાનું, બરાબર. રકમ તો એની જ છે. એટલે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે, પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે એ બિલોંગ્સ ટુ આર થાય, બરાબર. તો આપણે છે કે નહીં ચકાસી લઈએ. હવે પાનું ન ફેરવવું પડે ને એક જ સાથે તમને સમજી જાય એટલા માટે અહીંયા આ રીતે લખું છું. જો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ, આપણે સંબંધ કયા ગણ પરનો છે? એન પરનો છે. તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે શરત શું છે? વાયમનો વર્ગ એક્સ એમ બરાબર થવો જોઈએ. તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે એના વર્ગ બરાબર થાય ન થાય, બરાબર. દરેક ઘટક પોતે પોતાના વર્ગ બરાબર થવાનો છે? નથી થવાનો. માટે એનો સંબંધ એ સાથે સેટ થાય નહીં. માટે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે પહેલું વિધાન કેવું કહી શકાય? આપણે અસત્ય. પહેલું વિધાન આપણે શું કહીશું? અસત્ય કહીશું. ખ્યાલ આવી ગયો? હવે બીજું વિધાન જોઈએ. તો બીજું વિધાન શું કહે છે? જો એ બી આરમાં હશે તો બી એ આરમાં આવે, બરાબર. જોઈ લઈએ. એ બી બિલોંગ્સ ટુ એન માટે આપણે સંબંધ કયા ગણ પરનો છે? એન પરનો છે. ધારી લઈએ કે ધારો કે એ બી આરમાં છે, બરાબર. એક ક્રમિક જોડ એ બી આરમાં છે, આ આપણને આવે છે.
તો જો એ બી આરમાં હોય તો એનો રિવર્સ બી એ આરમાં છે કે નહીં એ આપણે ચેક કરવું છે. હવે જો એ બી આરમાં હોય તો શરત પ્રમાણે એ બરાબર બી વર્ગ થાય. હવે જો એ બીના વર્ગ બરાબર હોય તો બી એના વર્ગ બરાબર થાય ન થાય. તો બીથી એનો સંબંધ આર સાથે, એટલે બી એ પ્રકારની ક્રમિક જોડ આરમાં ક્યારે આવે? જ્યારે એનો વર્ગ બી જેટલો થતો હોય તો. પણ અહીંયા તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે એનો વર્ગ બી બરાબર તો છે નહીં, માટે બી એ આરમાં આવશે નહીં. માટે બીજું વિધાન પણ કેવું છે? અસત્ય છે. ક્લિયર? હવે આપણે ત્રીજું વિધાન જોઈએ. ત્રીજા વિધાનમાં આપણે જોયું હતું જો એ બી અને બીસી આરમાં હોય તો એસી પણ આરમાં મળે. બરાબર? આપણે ચકાસીએ એવું થાય છે કે નહીં. તો ધારો કે આપણે જે અહીંયા 3 ઘટકો એબીસી લીધા છે એ ક્યાંથી આવશે? એનમાંથી આવશે. તો ધારો કે એ બી આરમાં છે અને બીસી આરમાં છે. હવે જો એ બી આરમાં હોય તો શરત પ્રમાણે એ કેટલો હોય? બીના વર્ગ જેટલો થાય. અને બીસી જો આરમાં હોય તો શરત પ્રમાણે બી કેટલો થાય? સીના વર્ગ જેટલો થાય. તો એ પોતે બીના વર્ગ બરાબર અને બી પોતે સીના વર્ગ બરાબર. તો આ એ બરાબર બીનો વર્ગ છે. બીની કિંમત અહીંથી સી સ્ક્વેર મૂકી દઉં તો એ બરાબર શું થાય? C⁴ થાય. હવે એ બરાબર C⁴ થયું માટે એસી એ આરમાં આવે? ન આવે. બરાબર? કારણ કે એસી આરમાં ક્યારે આવે? જ્યારે સીનો વર્ગ એ જેટલો થાય તો. પણ અહીંયા સીનો વર્ગ નહીં પણ સીની 4 ઘાત એ જેટલી થાય છે. માટે એનો સંબંધ સી સાથે થતો નથી. માટે ત્રીજું વિધાન પણ કેવું સેટ થાય છે? અસત્ય. ક્લિયર? ચાલો તો પછીનો પ્રશ્ન જોઈએ. ચાલો હવે સ્વાધ્યાયનો આપણે 11મો પ્રશ્ન જોઈએ. એફ ઝેડ ક્રોસ ઝેડનો ઉપગણ છે. હવે એફને ઝેડ ક્રોસ ઝેડનો ઉપગણ કીધો એટલે એફ શું કહેવાય? ઝેડ પરનો સંબંધ કહેવાય. જ્યાં સંબંધ આ પ્રમાણે વ્યાખ્યાયિત છે કે કોઈ પણ એ બી બિલોંગ્સ ટુ ઝેડ માટે, એટલે કે એ અને બી બે કોઈ પણ પૂર્ણાંક લો તો એ બંનેનો ગુણાકાર મારો એક્સ યામ બનશે અને એ બંનેનો સરવાળો મારો વાય યામ બને. આ પ્રમાણે વિધેય એફ વ્યાખ્યાયિત છે. તો શું આ વિધેય આ રીતે એક સંબંધ એફ વ્યાખ્યાયિત છે. તો શું આ સંબંધ એફ ઝેડથી ઝેડ પરનું વિધેય છે કે નહીં? એટલે આ સંબંધ એફ ઝેડ પરનો વિધેય બનશે કે નહીં એ આપણે ચકાસવાનું છે. કોઈ પણ સંબંધ વિધેય ક્યારે બને એની શરતો આપણે સમજેલા છીએ. ચાલો તમને ફરી એકવાર રિમાઇન્ડ કરાવું. જો આ કોષ્ટકનો આપણે અભ્યાસ કર્યો હતો ને, બરાબર? અહીંયા વિધેયમાં હા ક્યાં પાડી છે? અહીંયા પાડી છે, અહીંયા પાડી છે, અહીંયા ના પાડી છે. બરાબર? અને એ જ પ્રમાણે આ બાકીના 2 પરિણામમાં હા પાડી છે, અહીંયા ના પાડી છે. હવે કોઈ પણ સંબંધ વિધેય ક્યારે બને? તો પહેલા ગણના બધા ઘટકો બીજા ગણના કોઈ એક ઘટક સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. આ સિમ્પલ સાદી ભાષામાં સમજાયું. એટલે કે પહેલા ગણનો દરેક ઘટક બીજા ગણના કોઈ અનન્ય ઘટક સાથે સંબંધમાં હોવો જોઈએ. અહીંયા દરેક ઘટકનો જવાબ મળવો જોઈએ. અને કેવો મળવો જોઈએ? એક અને માત્ર એક જ. તો તમે અહીંયા જોઈ શકો છો દરેક ઘટકનો જવાબ મળે છે એટલે આ વિધેય છે. અહીંયા પણ દરેક ઘટકનો જવાબ મળે છે એટલે આ વિધેય છે. અહીંયા જવાબ 2 એ વાય સાથે પણ જોડાયો છે અને ઝેડ સાથે પણ જોડાયો છે. તેનો કોઈ વાંધો નથી, ચાલે. બરાબર? જવાબનું પુનરાવર્તન થાય તો ચાલે. પણ અહીંયા આ સંબંધને વિધેય તરીકે ના પાડી. શા માટે? તો એક જ ઘટક ઝેડ એ 2 ઘટક સાથે જોડાય છે, 3 અને 4. એટલે કે ઝેડનો જવાબ 3 પણ આવ્યો અને ઝેડનો જવાબ 4 પણ આવ્યો. તો એક પ્રશ્નના 2 જવાબ ન ચાલે. અચ્છા, એક જ જવાબ એ 2 અલગ અલગ પ્રશ્નનો હોય તો ચાલે. બરાબર ને? આ બંનેનો ફરક સમજો. 2 અલગ અલગ ઘટક એક ઘટક સાથે જોડાય તો ચાલે, પણ એક જ ઘટક 2 અલગ અલગ ઘટક સાથે જોડાય તો ચાલે નહીં. બરાબર? આ જવાબ છે, આ પ્રશ્ન છે એવું આપણે સમજીએ તો 2 પ્રશ્નના કોમન જવાબ ચાલે, પણ એક જ પ્રશ્નના 2 અલગ અલગ જવાબ એ ચાલે નહીં, એટલે વિધેય નથી. બરાબર? અહીંયા પણ દરેક ઘટકનો જવાબ મળે છે. કેવો મળે છે? અનન્ય મળે છે. શું મળ્યો એ મહત્વનું નથી, પણ દરેક પ્રશ્નની સંગત એક જવાબ છે. ભલે પછી દરેક પ્રશ્નનો કોમન જવાબ આવ્યો, એનાથી કોઈ વાંધો આવે નહીં. અહીંયા પણ એક્સનો જવાબ 3, વાય અને ઝેડનો જવાબ રિપીટ થયો, ચાલે. પણ અહીંયા સંબંધને વિધેય શા માટે ના પાડી? તો અહીંયા પહેલા ગણનો એક ઘટક ઝેડ એવો છે જેની સાથે કોઈ ઘટક જોડાયેલો નથી. બરાબર? એટલે આને સંગત કોઈ જવાબ ન મળ્યો, માટે આ સંબંધ વિધેય કહેવાય નહીં. ટૂંકમાં દરેક ઘટકનો જવાબ આવવો જોઈએ, અનન્ય આવવો જોઈએ. કોઈ પણ ઘટક રહી જાય તો ન ચાલે અને કોઈ પણ ઘટક જવાબનું પુનરાવર્તન કરે તો પણ ચાલે નહીં. બરાબર છે?
આ બેઝિક વસ્તુ આપણે યાદ રાખીએ અને આપણે આ પ્રશ્નનો જવાબ આપીએ. ચલો, આ પ્રમાણે એક સંબંધ વ્યાખ્યાયિત છે, તો શું આ સંબંધ વિધેય કહેવાશે કે નહીં કહેવાય એ આપણે કહેવાનું છે. સંબંધ ઝેડ પરનો સંબંધ છે, એનો મતલબ એ અને બી આપણે ઝેડમાંથી લેવાના. હવે સંબંધ શું વ્યાખ્યાયિત કર્યો? કોઈ પણ બે ઘટક, બે આંકડા લઉં તો એ બેનો ગુણાકાર મારો એક્સયામ બને છે અને બેનો સરવાળો વાયામ બને. ચાલો, તો અહીંયા હું એક ઉદાહરણ આપું છું. એ બરાબર મેં 1 અને બી બરાબર 2 લીધા. તો પહેલાં હું એ અને બીનો ગુણાકાર કરું. તો એ અને બીનો ગુણાકાર એટલે કે 1 અને 2નો ગુણાકાર મને કેટલો મળે? 2 મળે. હવે આ જ એ અને બીનો સરવાળો કરું. એ તરીકે 1, બી તરીકે 2. આ બંનેનો સરવાળો કેટલો થાય? 3. તેનો અર્થ થાય ગુણાકાર 2 અને સરવાળો 3 એકબીજા સાથે એફ સંબંધી જોડાય છે. ચલો, ક્લિયર? આ જ પ્રમાણે એની કિંમત હું -1 લઉં અને બીની કિંમત -2 લઉં. બરાબર? બીજું ઉદાહરણ મેં અહીંયા લીધું છે. તો અહીંયા એ અને બીનો ગુણાકાર એટલે કે એ -1 બી -2, આ બંનેનો ગુણાકાર કેટલો થઈ ગયો? 2 થઈ ગયો. અને આ જ એ અને બીનો સરવાળો કરો, એ -1 બી -2, તો આ પરિણામ મને કેટલું મળે? -3 મળે. તો એ અને બીનો ગુણાકાર 2, એ અને બીનો સરવાળો -3 બરાબર, એ પણ એફ સાથે જોડાય. હવે તમે અહીંયા જુઓ, અહીંયા 2નો સંબંધ કોની સાથે છે? 3 સાથે. માટે અહીંયા શું લખી શકાય? f(2) બરાબર 3. અને અહીંયા 2નો સંબંધ -3 સાથે, એટલે અહીંયા આપણે આવું પણ લખાય કે f(2) બરાબર -3. તો તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો, એક જ ઘટક બે અલગ અલગ જવાબ સાથે જોડાય છે. બરાબર? જો આવું બને તો આવો સંબંધ વિધેય કહેવાય? ન કહેવાય. માટે એફ એ વિધેય નથી. ક્લિયર? પછીનો પ્રશ્ન જોઈએ. હવે સ્વાધ્યાય 2નો પહેલો પ્રશ્ન આપણે જોઈએ છે. બે સંબંધ આપણને આપ્યા છે, એફ અને જી. એ બંનેના આ પ્રમાણે વ્યાખ્યાયિત કર્યા છે. તો સાબિત કરો કે એફ વિધેય છે પણ જી વિધેય નથી. એફ વિધેય છે પણ જી વિધેય નથી એવું આપણે બતાવવાનું છે. બરાબર? હવે એફ અને જી કઈ રીતે વ્યાખ્યાયિત કરે છે સમજીએ. એફના બે સૂત્ર કીધા, x² અને 3x. હવે એફનું કયું સૂત્ર ક્યારે વાપરવું તેની આ શરત કહેવાય. જો તમારો એક્સ 0 થી 3 સુધીનો હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું. અહીંયા મૂકાતો એક્સ જો 3 થી 10 સુધીનો હોય તો મારે સૂત્ર આ વાપરવાનું. બરાબર? એટલે એફના બે સૂત્ર કયા આંકડાથી એનું વિભાજન થયું? 3થી. હવે 3નો ઉપયોગ અહીંયા પણ છે, અહીંયા પણ છે. જો તમે અહીંયા બંનેમાં લેસ ધેન ઇક્વલ છે ને, એટલે એક્સની કિંમત અહીંયા પણ 3 કહેવાય અને એક્સની કિંમત અહીંયા પણ 3 કહેવાય. એટલે તમે એક્સ બરાબર 3 લો તો 3 માટે તમે સૂત્ર આ વાપરશો તો પણ ચાલશે અને આ વાપરશો તો પણ ચાલશે. 3નો ઉપયોગ બે જગ્યાએ થાય છે. બરાબર? આવું આ રકમ કહેવા માગે છે. બરાબર છે? ચાલો, અને હવે જી. તો જીનું સૂત્ર પણ જે પ્રમાણે એફના છે એક્ઝેક્ટ એના જ છે, ખાલી વિભાજન અલગ છે. અહીંયા 0 થી 3 માટે x² હતા, અહીંયા 0 થી 2 માટે x² છે. અહીંયા 3 થી 10 માટે 3x છે, અહીંયા 2 થી 10 માટે 3x છે. તો આ વિભાજન બરાબર એ વિધેય બને છે, પણ આ વિભાજન વિધેય બનતું નથી એવું તમારે બતાવવાનું છે. બરાબર છે? તો વિધેય માટે આપણે હમણાં સમજ્યા કે કોઈ પણ ઘટકનો જવાબ રિપીટ થવો જોઈએ નહીં અને કોઈ પણ ઘટક એવો ન આવવો જોઈએ જેનો જવાબ ન મળે. બરાબર છે? તે પ્રમાણે આપણે વિધેય છે કે નહીં એ પ્રમાણેની ચકાસણી કરીએ. ચાલો, હવે પહેલાં એફની વાત કરીએ. એ વિધેય છે એવું બતાવવું છે. એનો અર્થ એફ કયા ઘટકો પર વ્યાખ્યાયિત છે? 0 થી 10 સુધી. તો 0 થી 10 સુધી એફ વ્યાખ્યાયિત છે. તો આપણે શું જોવાનું? 0 થી 10 સુધીના દરેક ઘટકનો જવાબ મળવો જોઈએ. અને કેવો મળવો જોઈએ? અનન્ય. એક પણ જવાબનું પુનરાવર્તન થવું જોઈએ નહીં અને એક પણ ઘટક એવો ન બનવો જોઈએ જેનો જવાબ ન મળે. એ પ્રમાણે વિધેય વ્યાખ્યાયિત છે એટલા માટે. તો જુઓ, 0 થી 3 સુધી આ સૂત્ર વાપરીશ તો 0નો વર્ગ 0, 0.1નો વર્ગ, 0.2નો વર્ગ, 1નો વર્ગ કરીશ તો 1, 2નો વર્ગ કરીશ તો 4, 3નો વર્ગ કરીશ તો 9. એક પણ ઘટકનો વર્ગ પુનરાવર્તન કરશે? ન કરે. આપણે અહીંયા શું લખી શકીએ કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ 0 થી 3. પહેલું વિભાજન છે એની વાત કરું કે ઓલ ઓફ x બિલોંગ્સ ટુ 0 થી 3 માટે f ઓફ x જે આપણું સૂત્ર છે એ કયું બને છે? x². એ કેવા ઘટક આપશે આપણને? અનન્ય પરિણામ છે. એ
અનન્ય પરિણામ છે. અનન્ય પરિણામ છે એનો અર્થ એકનો એક જ પરિણામ છે. એનો અર્થ એક પણ ઘટકનો જવાબ પુનરાવર્તન થશે નહીં. જેમ કે અહીંયા 0 મૂકવાથી જવાબ મને 0 મળ્યો, 0નો વર્ગ 0. તો હવે આમાં 0 સિવાય એવો કોઈ ઘટક આવે છે જેનો વર્ગ પણ 0 થાય? તો કે નહીં. માનો કે અહીંથી મેં એક ઉદાહરણ તરીકે અંક લીધો 1, 1નો વર્ગ મેં અહીંયા કર્યો 1. તો હવે 1નો વર્ગ કેટલો આવ્યો? 1 આવ્યો. તો હવે આટલા અંકોમાં બીજો કોઈ એક ઘટક છે 1 સિવાયનો જેનો જવાબ પણ 1 આવે? તો કે નહીં. માનો કે અહીંથી મેં 2 લીધો, તો 2નો વર્ગ કેટલો થયો? 4. તો 2નો વર્ગ અહીંથી 4 થયો. તો હવે બીજો કોઈ ઘટક છે જેનો વર્ગ 4 થાય? તો તમે વિચારો, -2 તો છે, પણ આપણે વાત ક્યાંથી કરી રહ્યા છે? અત્યારે આની જ વાત કરી રહ્યા છે. આટલા જ ઘટકોમાં જવાબોનું પુનરાવર્તન થાય છે કે નહીં એ આપણે જોવાનું છે. તો સ્પષ્ટ છે એક પણ જવાબનું પુનરાવર્તન થવાનું નથી. એટલે જવાબ કેવો છે? અનન્ય છે. બરાબર. એ જ પ્રમાણે અહીંયા 3 થી 10 સુધી કોઈ પણ ઘટક લઈશ તો મારે શરત શું કહે છે? એ જે પણ એક્સ હશે એ એક્સને મારે 3 વડે ગુણવાના છે. બરાબર. તો બધા જ એક્સ જે આ 3 થી 10માં લઈશ એના માટે સૂત્ર અહીંયા કયું છે? fx બરાબર 3x છે. એટલે જે પણ એક્સ લઈશ એને મારે 3 વડે ગુણવાના. જેમ કે એક્સ બરાબર મેં 3 લીધા, તો 3નો ગુણાકાર 3 સાથે 9 થયો. પછી અહીંથી ધારો કે 4 લઉં તો 4નો ગુણાકાર 3 સાથે 12 થાય. 5 લઉં તો 5નો ગુણાકાર 3 સાથે 15 થાય. હવે મેં ઉદાહરણમાં તમને માત્ર પૂર્ણાંક આંકડા બતાવ્યા. એવું જરૂરી નથી મારે પૂર્ણાંક જ લેવાના. 3, 10 અને એની વચ્ચેની કોઈ પણ સંખ્યા. 3 પછી 3.1 પણ અહીંયા લેવાશે, 3.2 પણ લેવાશે, 5 લેવાશે, 4.9 લેવાશે, 5.99 લેવાશે. બધા જ ઘટકોનો સમાવેશ અહીંયા લેવાનો છે. બરાબર. તો અલગ અલગ કોઈ પણ બે ઘટક લો, એનો ગુણાકાર 3 સાથે કરું તો જવાબનું પુનરાવર્તન થાય? ન થાય. બરાબર. એટલે કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ 3 થી 10 માટે fx બરાબર 3x એ પણ કેવું પરિણામ મને મળે? અનન્ય પરિણામ છે. અનન્યનો અર્થ છે આ સૂત્ર એક પણ જવાબનું પુનરાવર્તન કરશે નહીં. બરાબર. જેમ કે અહીંયાથી મેં 3.1 લીધો અને અહીંયા મૂક્યો તો 3નો ગુણાકાર 3.1 સાથે, 3નો ગુણાકાર 3.1 સાથે જવાબ કેટલો થયો? 9.3. હવે આ જવાબ 9.3 ફરી ક્યારે આવશે? બરાબર. એવી કોઈ બીજી સંખ્યા મળે 3.1 સિવાયની જેનો ગુણાકાર હું 3 સાથે કરું તો મને 9.3 મળે? ના, એવું શક્ય જ નથી. બરાબર. એટલે આ સૂત્ર એક પણ જવાબોનું પુનરાવર્તન કરવાનો નથી. ક્લિયર? હવે એક મેઇન વસ્તુ અહીંયા ચકાસવાની થઈ. અચ્છા, આપણે આ શું ચકાસ્યું? તો આપણે ચકાસ્યું એવું કે 0 થી 3 સુધી એક પણ ઘટકનો જવાબનું પુનરાવર્તન થતું નથી અને દરેક ઘટકનો જવાબ મળે છે. પછી અહીંયા આપણે એમ પણ ચકાસ્યું કે 3 થી 10 સુધીના દરેક ઘટકને સંગત જવાબ છે અને કેવા છે? અનન્ય છે. હવે એક ઘટક એવો છે જે બંનેમાં કોમન છે. બરાબર. તો જોઈ શકીએ કે ભાઈ f(3) આ 3 માટે જો હું વર્ગવાળું સૂત્ર વાપરું તો 3નો વર્ગ 9. એટલે 3નો સંબંધ કોની સાથે થયો? 9 સાથે. હવે એ જ 3 જો હું અહીંથી વાપરું તો આ 3નો ગુણાકાર 3 સાથે કરવાનો છે. તો અહીંયા પણ જવાબ એનો એ જ મળે છે. ટૂંકમાં 3નો સંબંધ કોની સાથે છે? માત્ર 9 સાથે જ છે. 3 એ 9 સાથે જોડાયેલો છે. એટલે એક ઘટક એનો એક જ જવાબ. બરાબર. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા જવાબોનું પુનરાવર્તન પણ થતું નથી. માટે f એ વિધેય છે. બરાબર. f કેવું છે? વિધેય છે. આ ડાયરેક્ટ તમારે ન લખવું હોય તો જવાબનું ડિક્લેરેશન પણ તમારે શબ્દોમાં લખવું હોય તો લખી શકાય. કઈ રીતે? તો જો આપણે જે અહીંયા લખ્યું છે આ શું સાબિત કર્યું તેનું ડિક્લેરેશન અહીંયા કરે કે આમ બધા જ એક્સ બિલોંગ્સ ટુ પ્રદેશ માટે. હવે પ્રદેશ કેટલો છે આપણો? 0 થી 10નો છે. આ સૂત્રમાં પ્રદેશ કેટલો છે? 0 થી 10 સુધી. બધા જ ઘટકો એક્સ જે 0 થી 10માં છે, બરાબર, એના માટે એફમાં સૂત્ર એટલે કે fx એ કેવા મળે છે? અનન્ય મળે છે. બરાબર. માટે f વિધેય છે. ચલો, આવું ન લખવું હોય તમારે આટલું ડિક્લેરેશન કરવું હોય તો પણ ચાલે. ક્લિયર? હવે વાત જીની કરવાની છે. જી શું બતાવવાનું છે? વિધેય નથી એ પ્રમાણે બતાવવાનું છે. તો વિધેય ક્યારે કોઈ પણ સંબંધ વિધેય નથી એવું ક્યારે કહી શકાય? તો કોઈ એવો ઘટક અહીંથી મળે જેનો જવાબ ન મળતો હોય, અથવા કોઈ ઘટક એવો મળે જે એક જ ઘટક બે અલગ અલગ જવાબ સાથે જોડાય તો એ સંબંધ વિધેય કહેવાય નહીં. તો એ વસ્તુ અહીંયા સ્પષ્ટ દેખાય છે. જુઓ, આ વિધેય જીની વાત કરીએ તો આ વિધેય જી માટે એનો ઘટક 2 અહીંથી લઉં તો અહીંયા એક્સ બરાબર 2 માટે મારી પાસે સૂત્ર છે 2નો વર્ગ કરો. તો 2નો વર્ગ કેટલો થાય? 4. હવે અહીંથી એક્સ બરાબર 2 લઉં તો આ સૂત્ર શું કહે છે? 3 સાથે એનો ગુણાકાર કરો.
તો તમે f(2) 4 છે અને f(2) 6 છે, એનો અર્થ શું થાય? 2નો સંબંધ 4 સાથે પણ છે અને 2નો સંબંધ 6 સાથે પણ છે, બરાબર. એટલે એક જ ઘટક બે અલગ અલગ જવાબ સાથે જોડાય છે, માટે જી એ વિધેય નથી. ક્લિયર? આ પ્રમાણે એફ વિધેય છે અને જી વિધેય નથી એવું સાબિત થાય છે. ચલો હવે ચેપ્ટરનો થિયરીનો છેલ્લો ટોપિક આપણે જોઈ લઈએ છીએ, વાસ્તવિક વિધેયો પરની બેઝિક ક્રિયા. હવે આ શબ્દ જવા દઈએ તો બેઝિક ક્રિયા એટલે શું? ગણિત માટે બેઝિક ક્રિયા થાય સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. ખ્યાલ આવી ગયો? તો આપણે આ બેઝિક ક્રિયા કોની વાત કરી રહ્યા છે? વાસ્તવિક વિધેયોની. તો અહીંયા બે વાસ્તવિક વિધેય મેં વિચારી લીધા છે, ચલો એ સમજીએ. એ બિલોંગ્સ ટુ આર અને એ સબસેટ આર, બી સબસેટ આર, એટલે કે એ અને બી બે આરના ઉપગણ છે, જ્યાં એ અને બીનો છેદગણ ખાલી ગણ નથી. ધ્યાન આપજો, શું લખ્યું છે? એ અને બીનો છેદગણ ખાલી ગણ નથી. અર્થ એ અને બીમાં ઓછામાં ઓછો કોઈ એક ઘટક કોમન હશે, આનો અર્થ એવો થાય. હવે જો આ પ્રમાણે હોય તો અને તો જ એફ એથી આર અને જી બીથી આર વચ્ચેની બેઝિક ક્રિયાઓ શક્ય બને. એટલે બે વિધેય છે એફ અને જી. એફનો પ્રદેશ એ છે, જીનો પ્રદેશ બી છે, બંનેના સહપ્રદેશ આર છે. તો હવે આ બે વિધેય એફ અને જી વચ્ચે કોઈ બેઝિક ક્રિયા શક્ય બને, બરાબર, એ માટેની અહીંયા શરત મૂકી કહેવાય. કારણ જો આવું થાય તો ને તો જ આ થશે એવું અહીંયા વિધાન કહે છે. હવે શરત શું થાય કે એ અને બીનો છેદગણ ખાલી ગણ હોવો જોઈએ નહીં. તો એ શું છે? એફનો પ્રદેશ. જી શું છે? જીનો પ્રદેશ. એટલે કે જો બે વિધેયના પ્રદેશનો છેદગણ ખાલી ગણ ન થાય તો બંને વચ્ચેની બેઝિક ક્રિયાઓ શક્ય બને. એટલે બે વિધેયની બેઝિક ક્રિયા શક્ય બનવાની આ શરત થઈ ગઈ કે જે બે વચ્ચે બેઝિક ક્રિયા કરવી છે એના પ્રદેશનો છેદગણ કેવો? ખાલી ગણ થવો જોઈએ નહીં. બરાબર છે? ચાલો તો એ બેઝિક ક્રિયામાં પહેલી ક્રિયા આપણે સરવાળો સમજીએ. બે વિધેયોનો સરવાળો. તો બે વિધેયના સરવાળાના આપણે લખીશું એફ પ્લસ જી આ પ્રમાણે. હવે સરવાળો પણ એક વિધેય છે, જેમ કે 2 એક વાસ્તવિક સંખ્યા થઈ, 3 એક વાસ્તવિક સંખ્યા થઈ. તો 2 વત્તા 3 આ શું છે? તો આ કોઈ બે સંખ્યા નથી, આ એક જ સંખ્યા છે. 2 વત્તા 3 એટલે 5 જ કહેવાય ને. તો એમ એફ અલગ વિધેય છે, જી અલગ વિધેય છે, અને એફ પ્લસ જી એ પણ આ બંનેથી અલગ હોય તેવું એક નવું વિધેય છે. તો આ વિધેયનો પણ કોઈ પ્રદેશ હશે, જેમ કે એફનો પ્રદેશ એ છે, જીનો પ્રદેશ બી છે. તો આ જે વિધેય એફ અને જી બનશે એનો પ્રદેશ શું થાય? તો આપણે અહીંયા સમજીએ. એફ એથી આર, જી બીથી આર હોય તેના માટે સરવાળાનું વિધેય આ પ્રમાણે વ્યાખ્યાયિત થશે. કયા પ્રમાણે? તો આ વિધેય છે એનો પ્રદેશ શું બનશે? તો એ વિધેય કયા બે વિધેયની બેઝિક ક્રિયા છે? તો કે એફ અને જીની. તો જે બે વિધેયની બેઝિક ક્રિયા હોય એ બંને વિધેયના જે પ્રદેશ હશે એ પ્રદેશનો જે છેદગણ હશે ને તે અહીંયા પ્રદેશ બનશે, બરાબર. અને આ વિધેયનો સહપ્રદેશ કોણ થાય? આર થવાનો. ખ્યાલ આવી ગયો? અને એ પ્રદેશ અહીંયા ખાલી ગણ ન થાય એ માટેની આ શરત હતી. એટલે શા માટે શરત મૂકી? ખ્યાલ આવી ગયો ને? જે બે વિધેય વચ્ચે આપણે બેઝિક ક્રિયા કરીશું તો બે વિધેયની બેઝિક ક્રિયાથી મળતું જે નવું વિધેય થશે એ નવા વિધેયનો પ્રદેશ કોણ બને? તો એ બંને વિધેયના પ્રદેશનો છેદગણ. હવે જો એ પ્રદેશ એટલે કે જે છેદગણ લઈશું એ ખાલી ગણ હોય તો પ્રદેશ અહીંયા ખાલી ગણ થાય. તો ખાલી ગણ પર પણ કોઈ સંબંધ કે વિધેય વ્યાખ્યાયિત થાય નહીં, બરાબર. એ માટે આ શરત કહી દીધી. એટલે વિધેય લખાશે કઈ રીતે? તો આ રીતે લખાશે એ આપણે સમજ્યા. હવે આનું એપ્લિકેશન શું છે આપણે સમજીએ. તો એફ પ્લસ જી એક્સ, જેમ એફનું એક સૂત્ર હશે, જીનું કોઈ સૂત્ર હશે, તો આ એફ પ્લસ જીનું સૂત્ર હશે. તો એફ પ્લસ જીનું સૂત્ર શું થશે? એફ એક્સ પ્લસ જી એક્સ જેટલું થશે. એટલે આ જે નવું વિધેય આવશે એનું સૂત્ર શું થશે? તો જે બે મૂળ વિધેય હશે એના સૂત્રના સરવાળા બરાબર. બરાબર. હવે આ વસ્તુ ઉદાહરણથી સમજીએ. ધારો કે એફ એક્સ બરાબર 3x અને જી એક્સ બરાબર 2x² + 1. તો એફનું સૂત્ર આ છે, જીનું સૂત્ર આ રહ્યું. તો એફ પ્લસ જીનું સૂત્ર શું થાય? તો આપણે હમણાં સમજીએ પ્રમાણે એફ એક્સ પ્લસ જી એક્સ જેટલું. હવે એફ એક્સ કેટલા છે? અહીંયા 3x, જી એક્સ કેટલા છે? 2x² + 1. આ બંનેના સરવાળા જેટલું. એટલે એફ પ્લસ જી એક્સનું સૂત્ર શું થઈ ગયું? આખું એફ પ્લસ જીનું સૂત્ર કહેવાય. એને ખાલી ક્રમ પ્રમાણે લખું, 2 ઘાત પહેલાં લખી, 1 ઘાત પછી લખીને ત્યારબાદ 1. ક્લિયર? એટલે એફનું સૂત્ર 3x છે, જીનું સૂત્ર 2x² + 1 છે. તો
આ બંનેથી અહીંયા કંઈ લેવા દેવા નથી. એફ પ્લસ જી ઓફ એક્સ એ આખું નવું સૂત્ર બની જાય છે 2x² પ્લસ 3x પ્લસ 1. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે બાદબાકી સમજીએ. જે પ્રમાણે સરવાળો જોયો ને એ જ વસ્તુ છે. બે વિધેય એફ અને જીની બાદબાકીથી બનતું વિધેય મારે જોવું છે. તો આ બાદબાકીથી બનતા વિધેયનો પ્રદેશ શું બને? તો આ બંનેના પ્રદેશનો છેદગણ. એટલે એફ માઇનસ જીનો પ્રદેશ પણ શું બને? a છેદ b. આનો પ્રદેશ અને આનો પ્રદેશ એ બેનો છેદગણ. અને સપ્રદેશ શું બનશે? આ પણ આર બનશે. આ શું થયું? એફ અને જી પર વ્યાખ્યાયિત બાદબાકીનું વિધેય. હવે આનું એપ્લિકેશન શું થાય? એફ માઇનસ જી ઓફ એક્સનું સૂત્ર શું થશે? તો કે એફ એક્સ એટલે કે એફના સૂત્ર અને જીના સૂત્રના તફાવત જેટલું. બરાબર? એક્ઝેક્ટ એના જેમ છે. આનું પણ એપ્લિકેશન આપણે સમજીએ. ધારો કે એફ એક્સ 3x છે, જી એક્સ આ છે, એટલે એફનું સૂત્ર આ રહ્યું, જીનું સૂત્ર આ રહ્યું. તો એફ અને જીના બાદબાકીથી મળતું જે વિધેય છે એનું સૂત્ર શું થાય? તો એ સૂત્ર થશે એફ એક્સ માઇનસ જી એક્સ જેટલું, એટલે કે એફના અને જીના સૂત્રના તફાવત જેટલું. એફનું સૂત્ર 3x, જીનું સૂત્ર 2x² પ્લસ 1. આ બેનો તફાવત અહીંયા માઇનસ કરીશ. 3x આ થયો માઇનસ 2x², આ થયો -1. એટલે એફનું સૂત્ર આ છે, જીનું આ છે. તો એફ માઇનસ જીનું સૂત્ર શું થઈ ગયું? 3x માઇનસ 2x² -1. ક્લિયર? ચલો, એ જ પ્રમાણે બે વિધેયનો ગુણાકાર આપણે સમજીએ. એની જ ફરી પરિસ્થિતિ કે એફ એથી આરનો વિધેય છે, જી બીથી આરનું વિધેય છે. તો આવા વિધેય માટે એના ગુણાકારથી બનતા વિધેયનો પ્રદેશ પણ થશે એ બંનેનો છેદગણ. બરાબર? a છેદ બીથી આરનો આ પ્રમાણે વ્યાખ્યાયિત થાય. અને આનું એપ્લિકેશન તો એફ અને જીના ગુણાકારથી બનતા વિધેયનું સૂત્ર તો કે એફના અને જીના સૂત્રના ગુણાકાર જેટલું થાય, એટલે કે એફ એક્સ ઇન્ટુ જી એક્સ જેટલું થશે. ક્લિયર? ઉદાહરણ તરીકે એફ એક્સ 3x છે, જી એક્સ 4x² પ્લસ 5 છે. તો એફ ઇન્ટુ જી ઓફ એક્સ એટલે એ કેટલું થાય? તો કે એફ એક્સ ઇન્ટુ જી એક્સ જેટલું. એટલે આપણે એફ એક્સ મૂકી દઈએ. એફ એક્સ કેટલા છે? જી એક્સ 3x. પછી જી એક્સ મૂકીએ. જી એક્સ કેટલા છે? 4x² પ્લસ 5. 3xનો ગુણાકાર અહીંયા 3 ચોક 12. આ થઈ જાય એક્સ ઘન. 3 પંચા 15x. ખ્યાલ આવી ગયો? તો એફનું સૂત્ર આ છે, જીનું સૂત્ર આ છે. તો એફ ઇન્ટુ જીનું સૂત્ર આ પ્રમાણે. ક્લિયર? હવે એક પ્રક્રિયા બાકી રહી બાદબાકી, એ જોઈ લઈએ. અરે ભાગાકાર બાકી રહ્યો. બરાબર ને? બે વિધેયનો ભાગાકાર એફ અપોન જી. ખાલી અહીંયા થોડું અલગ રહેશે. અલગ નહીં પણ એક બેઝિક કન્ડિશન જ લાગે છે. જો એફ એથી આરનો વિધેય છે, જી પણ બીથી આરનો વિધેય છે. તો આ બે વિધેયના ભાગાકારથી બનતું વિધેય. બરાબર? તો એનો પ્રદેશ શું થાય? તો આનો પણ પ્રદેશ શું આવશે? એ છેદ બી જ આવવાનો, જે દરેક વખતે આપણે કર્યું તે. બરાબર? જે બે વિધેયની બેઝિક ક્રિયા છે એ બંને વિધેયના પ્રદેશનો છેદગણ અહીંયા પ્રદેશ બની જાય. પણ અહીંયા ધ્યાન રાખવાનું એ છે કે એફ અને જીનો અહીંયા ગુણોત્તર થાય છે. હવે ગુણોત્તર કોઈ પણ વ્યાખ્યાયિત કરો તો આપણને ખ્યાલ છે 2/0 લખવું હોય તો લખાય, ન લખાય. છેદમાં 0 આવે તો ચાલે નહીં. એટલે અહીંયા ગુણોત્તરમાં છેદમાં કયું વિધેય છે? જી છે. બરાબર? તો અહીંયા પ્રદેશ છે. હવે વિધેય શું કહે છે? અહીંયા જે પણ પ્રદેશ હોય એ ઘટક ઉપર કોણ એપ્લાય થાય? આ એફ અપોન જી વિધેય એપ્લાય થવાનું. હવે એનું એપ્લિકેશન કેવું હશે? જો આના પરથી આપણે આ સમજીએ છીએ. એફ અપોન જીનું એપ્લિકેશન શું થાય? તો કે એફ એક્સ અપોન જી એક્સ જેટલું થાય. તો એફના અને જીના સૂત્રોનો ગુણોત્તર થવાનો. જ્યાં છેદ જે પણ હોય તે 0 થવો જોઈએ નહીં. બરાબર? છેદ ક્યારે 0 થાય? ન ચાલે. તો આ એ છેદ બી જે બંનેનો છેદગણ લઈને મળેલા જે ઘટકો હશે, બરાબર, એટલે કે જે પ્રદેશના ઘટકો હશે, એ પ્રદેશમાં કોઈ એક્સ એવો હોય કે જે એક્સ છેદને એટલે કે જીને 0 બનાવે છે. બરાબર? જીને 0 બનાવતો એક્સ જો આ ગણમાં હોય તો એ એક્સને મારે બાદ કરવો પડે. એટલે આ બંનેનો છેદગણ લઈશ. એ છેદગણમાં એવો કોઈ ઘટક ન આવવો જોઈએ જે જે પણ વિધેય હોય એને 0 બનાવે. એટલે છેદને 0 બનાવતું વિધેય છેદને 0 બનાવતો જે ઘટક હશે એને મારે પ્રદેશમાંથી બાદ કરવો પડે. બરાબર? અને સપ્રદેશો જે પ્રમાણે આપણે આર કરીએ તે જ. ટૂંકમાં નવી વસ્તુ કશું નથી થઈ. એફ અપોન જી કયા પ્રકારનું વિધેય થાય? તો એ છેદ બીથી આરનું દરેક વખતે જે લખીએ છીએ તે પ્રમાણે. ખાલી પ્રદેશ એ છેદ બીમાં મેં અહીંયા ઘટક એક્સ બાદ કરી નાખ્યા. કયા ઘટક એક્સ બાદ કર્યા? જે બેઝિક ગણિત બનાવે છે તે. બેઝિક ગણિત કહે છે ગુણોત્તરમાં છેદ 0 થવો જોઈએ નહીં. છેદ જે વિધેય જી છે એ 0 બને છે એવો કોઈ ઘટક મારે લેવા નથી. માટે એવા ઘટકને મેં પ્રદેશમાંથી બાદ કર્યો છે. ખ્યાલ આવી ગયો? જેમ કે એનું આપણે એપ્લિકેશન સમજીએ. માનો કે એફ એક્સ આ પ્રમાણે છે, જી એક્સ આ પ્રમાણે છે. તો એફ અપોન જી ઓફ એક્સ
એ કેટલો થાય કે એફ अपॉन जी एक्स જેટલો થાય। હવે એફ એક્સ કેટલા છે આપણી પાસે 3x વર્ગ આ રહ્યા છેદમાં जी एक्स છે जी एक्स કેટલા છે 4x + 5। તો અહીંયા શરતમાં લખી દેવાની આ છેદ 0 ક્યારે બને એક્સની કઈ કિંમત લઉં તો છેદ 0 થઈ જાય। તો જો એક્સની કિંમત હું -4/5 લઉં ને અહીંયા તો 0 થઈ જાય કારણ કે એક્સ જગ્યાએ મેં -4/5 મૂક્યા સોરી -5/4 તો 4 અહીંયા કટ થઈ જાય આ થયા -5 આ થયા +5 એટલે જવાબ કેટલો થઈ ગયો 0 થઈ ગયો। એટલે એક્સની કિંમત જ્યારે -5/4 લેવામાં આવે તો આ છેદ 0 થઈ જાય બરાબર। તો એક્સની કિંમત -5/4 લેવાશે નહીં ક્લિયર। એટલે એક્સ ડઝ નોટ ઇક્વલ -5/4 એટલે આ પ્રમાણે ગુણોત્તરને 0 છેદને 0 બનાવતી જે કિંમત હોય એ નીકાળી નાખવાની થશે બીજો કોઈ અર્થ નથી બરાબર છે। આના આધારિત જે દાખલા છે આપણે જોઈ લઈએ। તો આપણે ઉદાહરણ 17 જોઈએ છે। એફનું સૂત્ર આપ્યું છે √x જીનું સૂત્ર આપ્યું છે x। આ બે અનૂણ વાસ્તવિક સંખ્યાના ગણ પર વ્યાખ્યાયિત વિધેય હોય તો f+gx f - gx f × gx અને f upon gx આ ચાર પરિણામ આપણે શોધવાના છે ખાલી એમની બેઝિક ક્રિયા કરીને બતાવવાની છે બરાબર। ચાલો fx ને gx અહીંયા લખ્યા છે। પહેલી બેઝિક ક્રિયા ફરી લખીને બતાવું છું। પહેલી બેઝિક ક્રિયા મારે f+g of x શોધવાની છે। તો નિયમ પ્રમાણે આ કેટલા થાય તો કે fx અને gxના સરવાળા બરાબર આપણે એમ સમજી શકાય f ને અહીંયા અને g ને અહીંયા એપ્લાય કર્યો એવું આપણે સમજી શકાય। ચલો fx કેટલા છે √x પ્લસ gx કેટલા છે x। હવે આમાં કોઈ સાદરૂપ ન થાય એટલે આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ। ત્યારબાદ એક્ઝેક્ટ એ પ્રમાણે મારે તફાવત વ્યાખ્યાયિત કરવાનો છે। તો તફાવત કેટલો થશે fx - gx જેટલો થાય। એટલે fx કેટલા છે √x gx કેટલા છે x એનો તફાવત જેટલો છે એટલે ખાલી અહીંયા તફાવત કરવાનો ખ્યાલ આવી ગયો। પછી f × g of x આ મારે શોધવાનું છે તો કેટલું થાય એ થાય fx × gx જેટલું થાય। હવે fx કેટલા છે √x gx કેટલા છે x અહીંયા સદરૂપ થાય હા થાય ઘાતનો સરવાળો થાય આ 1 વત્તા અડધી એટલે 1.5 થઈ જાય 3/2 ક્લિયર। અને આ પ્રમાણે મારે બંનેનો ગુણોત્તર એટલે કે f upon g of x જોવાના છે થાય fx upon gx। ચાલો fx કેટલા છે તો √x છે gx કેટલા છે x અહીંયા સાદરૂપ થાય હા થાય એકદમ સ્પષ્ટ છે √x છેદમાં x છે તો અહીંયા છેદમાં કેટલા √x વધે ઉપર 1 વધે ખ્યાલ આવે ને આ કઈ રીતે થાય જો ઉપર √x છે નીચે x છે તો x ને તો √x નો વર્ગ કહેવાય ને નીચે √x નો વર્ગ કહેવાય એક √x ઉડી ગયા અને નીચે એક √x વધે ખ્યાલ આવી ગયો। એટલે આ પ્રમાણે આ જવાબ આવ્યો પણ અહીંયા છેદ 0 ન બનવો જોઈએ ધ્યાન રાખવાનું છે મારે અહીંયા શું કહી દેવાનું x ડઝ નોટ ઇક્વલ 0 કારણ જો x 0 લઈશ તો છેદ 0 થઈ જશે બરાબર। એટલે છેદને 0 બનાવતી જે કિંમત હોય એને મારે દૂર કરી દેવાની ક્લિયર। હવે એક વસ્તુ મારે તમને બતાવવાની છે આપણે સ્વાધ્યાય 2 નો આ દાખલા નંબર 6 ગણ્યો બરાબર। એમાં અહીંયા આ એક જગ્યાએ x² કોઈ પણ x બિલોંગ્સ ટુ માટે કોઈ પણ સંખ્યાનો વર્ગ 0 કે એના કરતાં મોટો હોય બંને બાજુ મેં એક ઉમેર્યા એટલે x² + 1 1 કરતાં મોટો થયા। હવે 0 કરતાં x² મોટો છે અને x² કરતાં x² + 1 મોટો થાય ઇક્વલ આવવાના કોઈ અહીંયા ચાન્સ નથી। આ બંને પરિણામમાં x² એ 0 જેટલો પણ હોઈ શકે અને x² 0 કરતાં મોટો પણ હોઈ શકે પણ x² + 1 100% x² કરતાં મોટા જોઈએ એટલે અહીંયા ખાલી ઇક્વલ આવે નહીં એટલે એ ઇક્વલ મારે અહીંથી નિકાલ નાખવાનું છે એ ઇક્વલ અહીંથી પણ નિકાલ નાખવાનું છે એટલે 1 આગળ આ ઇક્વલ નીકળી ગયું એટલે 1 આગળ જે ક્લોઝ ઇન્ટરવલ કર્યો છે ને એ ક્લોઝ ઇન્ટરવલ ન થાય 1 આગળનો ઇન્ટરવલ કેવો થઈ જશે ઓપન થઈ જશે કેવો થઈ જશે ઓપન એટલે ક્લોઝ ઇન્ટરવલ કાઢી નાખવો પડે એટલે આનો રાઈટ આન્સર થાય વિસ્તાર કેટલો થાય ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઓપન ઇન્ટરવલ 1 સુધી બરાબર। આટલી વસ્તુ તમે સુધારો કરી લેજો। તો હવે આપણે જે હમણાં છેલ્લે પ્રશ્ન ગણ્યો સુધારા પહેલાંની વાત કરું કયું આ ઉદાહરણ 17 બે વિધેયના સૂત્રો આપણને આપ્યા હોય તો ચારે પ્રક્રિયાના જે સૂત્રો આપણે મેળવ્યા એક્ઝેક્ટ આના જેવી બે રકમ છે એ હું તમને બતાવી દઉં। એક આ ઉદાહરણ 16 fx x² પછી gx 2x + 1 બરાબર। તો આની માટે સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આ ચાર વિધેય શોધવાના છે તો આ તમારે 100 પ્રયત્ન કરવાના બરાબર। હમણાં કરાયું એ પ્રમાણે છે એકદમ ઇઝી છે। અને બીજી રકમ બીજી છે સ્વાધ્યાય 2 ની 7 નંબર એમાં પણ fx x + 1 અને gx 2x - 3 આપે છે તો સરવાળો બાદબાકી અને
ગુણાકાર નથી કીધો, પણ તમારે ગુણાકાર પણ જોડે શોધી લેવાનો, પ્રેક્ટિસ થઈ જાય. તો ગુણાકાર અને ગુણોત્તર આ 4 વસ્તુ શોધવાની છે, બરાબર. તો આ પણ તમારે 100 પ્રયત્ન જ કરવાનો થાય. ક્લિયર? તો હવે અહીંયા આખું ચેપ્ટર 2 ટેક્સ્ટ બુકની બધી થિયરી, ઉદાહરણ, દાખલા બધું જ પૂરું થઈ ગયું, બરાબર છે. તો નવા લેક્ચરમાં નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ ટાઈમ, બરાબર. દરેક વસ્તુ લખી લેજો, બરાબર પ્રેક્ટિસ કરી લેજો.